માણસના માનસમાં કેવું બેઠેલું છે કે અમે સારા છીએ તો અમે બધું ધર્મ ધ્યાન કરી શકીએ, જે નરસા હોય ને ધર્મ ધ્યાન ન કરી શકે. કોઈ લોકો અમને પોથી વરાવતા હતા ત્યારે કોકે તો મને મેં વિચાર્યું હશે કે એ તો હલકા મારું હોય, એની જે હાથાથી પોથી વરીએ, વિચાર્યું હશે નહીં વિચાર્યું હોય કોકે? કોણ હલકા ને કોણ ભારી નિર્ણય કરનારા આપણે કોણ? હા, આપણે જૈન થઈ ગયા એટલે સારા થઈ ગયા બસ, આપણે ધર્મ ધ્યાન કરતા થઈ ગયા એટલે સારા થઈ ગયા બસ, બીજાને હલકા ચિતરવાના? પણ આપણી માનસ વૃત્તિ થઈ ગઈ છે. આપણે આપણને કેવા માનીએ? સારા. અમે તીર્થંકરના પૂજક રહેલા છીએ, તીર્થંકરની પૂજા કરી રહ્યા છીએ, અમે સારા, બાકી બધા ખરાબ નહીં. અગર આપણે તીર્થંકરના ખરા ઉપાસક રહેલા હોઈએ તો કોઈને ઊંચા નીચા ગણીએ જ નહીં, બધા સમાન છે, સારા જ છે. બધાના જીવનમાં આત્મા તો છે જ. જેવો આત્મા મારામાં છે એવો આત્મા બીજામાં છે ને? પણ આજે આપણે ભેદભાવમાં એટલા ડૂબી ગયા છીએ, હલકા માણસને આગળ આવવા માટે આપણે આવવા દેતા જ નથી. અને કદાચ કોઈ હલકો માણસ આવે ને આગળ તો આપણને પસંદ ન હોય. પેલો ભાઈ મુસલમાન આવતો હતો, માની લો ત્યાંથી ખુરશી લેતો અહીં કને આવે તો આપણને ગમશે નહીં? ગમે ને. આપણે જ સારા છીએ એવું આપણે નક્કી કર્યું છે, બીજા કોઈ સારા જ નથી. એટલે આપણને જ આગળ બેસવાનો અને બધું કરવાનો અધિકાર રહેલો છે, બીજાને નહીં. ધર્મ ધ્યાન સૌ કોઈ કરી શકે છે, ભારે પણ કરી શકે છે અને હલકા પણ કરી શકે છે. આ તો આપણી દ્રષ્ટિએ હલકા માણસ છે, હકીકતમાં તો આત્મા કોઈના હલકા છે જ નહીં. છે કોઈના નથી. પણ અત્યારે આપણામાં એટલી સંકુચિતતા આવી ગઈ છે કે કોઈને આગળ લાવવા માટે, આગળ આવવા માટે તૈયાર જ નથી. મળે 80 કહ્યું, મણી 80, બરાબર ને? તો આ આમ્રપાલી માટે મહારાજા કહે છે, મહારાજા બનતે આમ્રપાલીના ઘરે તમે ભિક્ષા માટે જાઓ, એ ચર્ચાનો વિષય થઈ જાય. અમારું ખરાબ લાગે રાજા તરીકે કે બીજા ઘર કૂટી ગયા હતા કે ભગવાન આમ્રપાલીના ઘરે ભિક્ષા માટે ગયા. મહારાજાને કહે છે બુદ્ધ કે આપણે જે વાત કરી એ બરાબર છે, પણ યાદ રાખજો સંતો છે ને આ ઊંચા છે આવા નીચા છે એવું કાંઈ માનતા જ નથી, અને સંતો ક્યારે પણ કોઈનો તિરસ્કાર કરતા નથી. એક વખતે સ્વામી વિવેકાનંદ માટે પણ એવું બનેલું, 1-2 વખત, કે એ વેશ્યાને હલકી ગણી, પણ પછીથી અમને લાઈટ થઈ કે હાય મારામાં વૃત્તિ આવી ગઈ કે આ હલકા છે ને આ ભારી છે. અને એક વખતે સ્વામી વિવેકાનંદ જ્યારે યાત્રા માટે નીકળ્યા હતા ત્યારે પણ એક હલકો માણસ કૂએ કાંઠે હતો અને એમને વિવેકાનંદને પાણીની તરસ લાગી હતી. તો એક વખત તો હલકા માણસે પોતાનો પરિચય આપ્યો કે હું સારી જાતિનો નથી, તમને વાંધો ન હોય તો હું પાણી પ્રેમથી પીવડાવીશ. તો એક વખત સ્વામી વિવેકાનંદ ચાલ્યા ગયા કે હલકી જાતિના હાથેથી કેમ પાણી લેવાય. પણ આગળ જતાં એમને લાઈટ થઈ કે અરે હલકી જાતિના હાથેથી પાણી ન લેવાય, આવી હલકી વૃત્તિ મારામાં આવી ગઈ અને એના હાથેથી હું પાણી ન દીધું. મેં પાછા ફર્યા અને એ ભાઈને કહે છે પ્રેમથી પાણી પીવડાવ. ખરેખર મારામાં પણ પક્ષપાત આવી ગયો, મારામાં પણ સારા નરસાનો ભેદ આવી ગયો. પણ હવે સમજ પડી, જીવ માત્ર સમાન છે. તું પાણી પીવડાવ, પ્રેમથી તારા હાથનું હું પાણી પીશ. પણ આટલી ઉદારતા વ્યક્તિમાં નથી આવતી. એનું કારણ છે કે આપણે બધા એવા વાતાવરણમાં ઉછરી રહ્યા છીએ, એવા વિચારોમાં આપણે જીવી રહ્યા છીએ કે બીજા કોઈને સ્વીકારવા જ આપણે તૈયાર નથી. બુદ્ધ કહે છે અમે સંતો છીએ ને ક્યારે કોઈનો તિરસ્કાર નથી કરતા, અમારા માટે બધા સમાન છે. અને
તમે ભલે ના પાડો છો પણ હું જઈશ, મારા શિષ્યો પણ મારી સાથે ચાલશે અને અમે આમ્રપાલી ગણિકાના ઘરે ભિક્ષા લઈશું. ચાહક વર્ગને આ બધી ચીજો પસંદ કિશોરભાઈ નથી, બિલકુલ પસંદ નથી. આજે આપણો જૈન ધર્મ છે ને ફેલાયો નથી. ગમે તેટલા આપણે વખાણ કરીએ કે અસાંજો જૈન ધર્મ સારો હોય, પણ ફેલાયો નથી ફેલાયો. એમાં આપણી સંકુચિતતા પણ હોઈ શકે. કોઈને સ્વીકારવા તૈયાર નથી, કોઈને બોલાવવા તૈયાર નથી. આપણે આપણામાં ગાઈએ છીએ અને આપણામાં વગાડીએ છીએ. કોઈને સારા વિચારો દેવા માટે તૈયાર નથી કે ચાલ તું પણ સાંભળ, બેસ. પણ નહીં, એ કોર સોણતા. બસ આપણા માનસમાં જેવા વિચારો છે એવા વિચારો આપણે બીજા પર થોપી બેસાડ્યા છે. બુદ્ધે કહી દીધું સ્પષ્ટ, રાજા હોય તો શું થયું? આમંત્રણ મેં સ્વીકાર્યો છે અને સારા કાર્યનો હક, સારા કાર્ય માટે સૌ કોઈ હકદાર છે. સારા કાર્ય સારા માણસો જ કરે એવું થોડું છે. સારા કાર્ય કરવા માટે દરેકને અધિકાર છે કે નહીં શાંતિલાલભાઈ? સારા કાર્ય સૌ કોઈ કરી શકે કે સારા માણસો જ કરી શકે? હા, ભગવાનનું નામ હલકા માણસને લેવું હોય તો ન લઈ શકે? સારો માણસો જ લઈ શકે? સૌ કોઈ લઈ શકે છે? હા હા. બુદ્ધ કહે છે સંતોનું કામ છે પતિતોનો ઉદ્ધાર કરવો. કોઈ પણ વ્યક્તિને સન્માર્ગે લાવવા એ સંતનો ધર્મ છે, ફરજ છે. ના વાત ન માની રાજાની. અને બુદ્ધ પોતાના શિષ્યોને લઈને આમ્રપાલીના ઘરે પહોંચ્યા. આ તો વૈભવમાં જીવતી એક ગણિકા હતી, અઢળક સંપત્તિ એની પાસે, અને ઘરમાં પણ એટલી જાહો જલાલી. જ્યારે બુદ્ધ પધાર્યા છે ત્યારે એણે સોળે શણગાર સજ્યા છે. એટલા દાગીના પહેર્યા છે, એટલા ઊંચી જાતના કપડાં પહેર્યા છે. અને બુદ્ધને જેવા જોયા ગાંડી થઈ ગઈ, દોડતી ગઈ, બુદ્ધનો સ્વાગત કર્યો, સત્કાર કર્યો, સન્માન કર્યું. ઘર પાસે તેડી આવી. આરતી તૈયાર હતી. શું તૈયાર હતી? આરતી. આરતી કોણ કરી શકે? સારા માણસો કરી શકે? હા, આપણા જૈનોમાં પણ એવા લોકો રહેલા છે કે આરતીનો ચડાવો લે અને સામાન્ય લોકોને આરતી કરવા માટે આપે કે લો, તમે લાભ લો. આવા માણસો ઉદાર છે આપણા જૈનોમાં પણ એ કેટલા? થોડા ગણ્યા ગાંઠ્યા છે. બાકી તો સૌ ચાલે છે. તો આમ્રપાલી બુદ્ધની આરતી ઉતારે છે, પૂજન કરે છે બુદ્ધનું. એટલી ભાવ વિભોર થઈ ગઈ છે, એટલી રોમાંચિત થઈ ગઈ છે, એટલો એને ઉમળકો આવ્યો છે કે આજે મારે ત્યાં બુદ્ધ પોતાના શિષ્યો સાથે પધાર્યા છે. એટલી ખુશ છે. એ આમ્રપાલીનો ઘર જોયો સાધુઓએ. જેટલા સાધુઓ હતા ને એણે ઘર જોયો. ઓહો, એટલો ભભકો ઘરમાં, એટલી સાહેબી ઘરમાં. બુદ્ધના સાધુઓ વિચારે છે કે આવું ઘર કેવા એણે કપડાં પહેર્યા છે, કેટલા દાગીના પહેર્યા છે, વસ્ત્ર આભૂષણો બધું જોઈને બુદ્ધના સાધુઓ ચકિત થઈ ગયા. ઓહો, આટલો વૈભવ! અને પૂજન પાઠ બધું કર્યા પછી શેના માટે આવ્યા છે આ બધા? હા, ભિક્ષા લેવા માટે આવ્યા છે. એટલે આમ્રપાલીએ એટલી વસ્તુઓ બનાવી છે. આજે મહાન મને લાભ મળ્યો છે. સમર્થ આ બુદ્ધ મારે ત્યાં પધાર્યા છે, એમના શિષ્યો સાથે પધાર્યા છે, એટલે ભોજન સામગ્રી પણ એટલી તૈયાર કરી છે. અને વોરાવે છે, વિનમ્ર ભાવે વોરાવે છે. મારા સાહેબ છે ત્યાં વોરાઈ લાગી જા. આપણે ત્યાં આજ ઘણી વખત લોકો બહુ સમજદાર થઈ ગયા છે ને,
એ રસોઈયાઓને પણ ઓર્ડર કરી દે કે મહારાજા છે ને વરાઈ જા. હા, પણ નહીં, એવું નહીં કરવાનું. આપણને મોકો મળ્યો છે તો ચલો દોડીને બીજા 17 કામ છોડીને પણ ભક્તિ કરવાની. તો ભાવિહોર થઈ કરી અને આમ્રપાલી ભિક્ષા આપે છે. ભિક્ષા લીધી, શાયદ ત્યાં કદાચ વાપરી હોય, જે કર્યું હોય તે, પણ ભિક્ષાનો પૂરો લાભ ઉઠાવ્યો અને પછી આમ્રપાલી બુદ્ધના ચરણમાં બેઠી. બુદ્ધના ચરણમાં બેસી કરી હાથ જોડ્યા કરે. બુદ્ધને કહે છે, પ્રભુ આ પતિતને તારો. આપ આશીષ આપો, હું તમારા સંગમાં ભળવા માગું છું. પલટો થઈ ગયો છે, હૃદય પરિવર્તન થઈ ગયું છે. એટલા ભાવ ઉછળતા રહેલા છે એના મનમાં. સાધુઓ તો એકદમ ચકાચોંધ બધું જોઈને અંજાઈ ગયા છે કે આ શું. અને એમ કહેવાય છે કે બુદ્ધે આમ્રપાલીને સ્વીકારી અને દીક્ષિત કરી અને પોતાના સંઘમાં દાખલ કરી. કેટલું સરસ! હા, સંઘમાં દાખલ થઈ ગઈ. હું કહેવા એ માગું છું કે આમ્રપાલી પાસે કૃત્રિમ વિષય સુખો ખૂબ જ હતા. તે છતાં પણ એને લાગ્યું હશે કે આ બધા હકીકતમાં ક્ષણિક છે, તુચ્છ છે, નકામા છે. એટલે એણે આ બધી વસ્તુને લાત મારી કરી અને બુદ્ધના સંગમાં ભળી સાધ્વી બની ગઈ. બોલો, કેટલી ગજબની વાત કહેવાય. જે સમજી જાય છે તે બધું આવું કરી શકે છે. તો આપણે હવે વાત કરીએ. આ જમ્મુકુમારની તો એ વાત કરવી જરૂરી નથી, કારણ કે દીક્ષા લઈ લીધી છે અને સૌ પોતાની સાધનામાં પડી ગયા છે. વર્ણન આવે છે જૂના રાસોમાં કે જ્યારે દીક્ષાનો વરઘોડો નીકળ્યો ત્યારે રાજગ્રહી નગરીની પબ્લિક કેવી રીતે બહાર આવી ગઈ હતી એમને જોવા માટે. એનું સાહિત્ય દૃષ્ટિએ સારું વર્ણન છે, ખૂબ જ વર્ણન છે. નગરીના લોકો એ દીક્ષાનો વરઘોડો જોવા માટે 17 કામ છોડી કરી અને બહાર આવ્યા હતા. અને સૌને અચંબો થયો કે આવો સુખી માણસ, પૈસાદાર માણસ પરિવાર સાથે દીક્ષા લે. એટલે સૌને ગજબ જેવું લાગ્યું હતું. પણ એમની દીક્ષા સરસ રીતે થઈ ગઈ અને સુધર્મા સ્વામીના શિષ્ય થઈ ગયા. હવે વાત કરીએ આપણે પ્રભાવની. પ્રભાવ ક્યાં આવ્યો છે? પ્રભાવ આવ્યો છે એમના પિતાજી પાસે, એમના ભાઈ પાસે. ખમત ખામણા કરે છે, મિચ્છામી દુક્કડમ કરે છે. ભાઈએ વિનંતી કરી છે કે તમે રાજગાદી સંભાળો, હું તમારો સેવક બની અને રહું. ત્યારે પ્રભાવ પ્રભુને કહે છે કે હવે મને રાજસુખ તરફ બિલકુલ ખેંચાણ નથી. જંબુ કુમારની અનાસક્તિ જોયા પછી મેં પ્રેરણા લીધી છે, મેળવી છે. હવે કોઈ પણ સાંસારિક વસ્તુ પર મને જરા માત્ર પણ રાગ નથી, કારણ કે આ બધી ચીજો ક્ષણિક છે, અશાશ્વત છે. અત્યાર સુધી પ્રભુને કહે છે, પ્રભુ હું પણ પાગલ હતો, ચોરીઓ કરી, લોકોને લૂંટ્યા, ધન મિલકત ખૂબ ભેગી કરી, મેં એટલા પાપો કર્યા પ્રભુ. પણ હવે મને ભૂલ સમજાઈ છે કે ખરેખર ખોટી વસ્તુ તરફ આકર્ષાયો અને કંઈક પાપો કર્યા.